No sound, no sound, no sound, no sound. There's no sound like it 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 sound. There's no sound, no sound, no sound, no sound.
ભક્તિ કરવી હોય જેણે, રાખ થઈને રહેવું તેણે, મેલવું અંતર કેરું માન રે. સદગુરુ આગળ શીશ નમાવી કરે, તન મન ધન કુરબાન રે. જાણપણું મેલીને અજાણ થાવું રે, મેલવું અંતર અભિમાન રે. ભક્તિ કરવી હોય જેણે, રાખ થઈને રહેવું તેણે, મેલવું અંતર કેરું માન રે. નાત અને જાતથી ભાઈ જૂજવા થાવું ને, એકાંતે રહેવું નિરાધાર રે. નાત અને જાતથી ભાઈ જૂજવા થાવું ને, એકાંતે રહેવું નિરાધાર
માનનીય નરેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય ભાઈઓ અને બહેનો, આપ સૌને અત્રે ઉપસ્થિત રહેલા સર્વે જનોનું આ હોસ્પિટલના મંગળ ઉદ્ઘાટન પ્રસંગે હાર્દિક સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. નાથુબાપાએ એ પ્રવાસને આગળ વધારે અને અત્યારે જેનું છત્રછાયાનું છે આપણે બધા કે આટલા બધા ઉપરાસની અંદર પણ એક પ્રકારની ઠંડકનો અનુભવ કરી શકીએ છીએ તેવા પરમ પૂજ્ય જયસિંહ બાપા. ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય, અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. આજે એ પોતે આયુર્વેદની અંદર
ત્યારે ખૂબ સરળતાથી બધી મુલાકાતો મુકાવી અને પ્રેમભાઈના એકદમ આત્મીય જન છે અને એમની મુલાકાત આપી. સાંજની વાત તો શરૂઆત જ હતી એટલે એ ₹51,000 એ અમને ઘણા મોટા લાગતા હતા. ગઈકાલ સુધી હોય અને અહીં આપણી તારીખ જે નક્કી કરીએ આવવા માટેની ખાતરી આપણું એવું વ્યક્તિત્વ અને એમને ખેંચી લાવવું આપણે જેવા કાર્યક્રમની અંદર એ પ્રેમભાઈ કે બંનેનું ખૂબ સમન્વય આપણને મુખ્ય છે મુખ્યમંત્રી તરીકે ડોક્ટર દવે સાહેબ આપણે કોઈ વખત આતંકોની મુલાકાત લેવી પડે તો સ્તંભ કોણ કહેવાય અને કેમ જીવી શકાય એ શંભુ કાકા એમના દ્વારા આપણને જાણવા મળે. એ શંભુ કાકાએ આ ટ્રસ્ટનો પોતે સબ્જેક્ટ છે. ટ્રસ્ટ એમણે બનાવી છે અને એમના નીચે આ આખી પ્રવૃત્તિ આટલી વિકસી છે. વડતી શંભુ કાકાનું સ્વાગત અમારા કોટાગઢ જિલ્લા મંત્રી બાળભાઈ ત્રિવેદી કરશે. મોદી કાકાનું સ્વાગત. જે યોજનાપૂર્વક કામ કર્યું અને લોકોને જે લાભ અપાયા એ ઉપેન્દ્રભાઈ દરેકના મનની અંદર ગોઠવાયેલા છે. જ્યાં લોકોની જેમ આપતો નથી. ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનું સ્વાગત ઈશ્વરભાઈ કરશે. એમના જે લઘુબંધુઓ એ પણ ની અંદર 75 ની અંદર વોટયુલમાં પુલ બનાવવાનો વિચાર આવે ત્યારે પ્રેમભાઈના ખૂબ જ આકર્ષણ છે. એવા અમૃતિ જમનારા સ્વાગત શેષકરણસિંહજી ટ્રસ્ટી સ્વીકારશે. આનંદીબેન ઠાકર કરશે. આનંદીબેન હરિકૃષ્ણ આગની એગ્રીકલ્ચરથી અમને આ વસ્તુ શ્રી રઘુદાસ ભાઈનું સ્વાગત મૃદુ પ્રેરણી કરશે. સર્વે મહેમાનોને આપણે ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. સ્ટેજ ઉપર એટલા બધા મહેમાનો છે જેમના પરમ પ્રભાવ પરમાત્મા સમારંભના પ્રમુખ શ્રી
અત્રે પોતાનો મહામૂલો સમય આપી મુંબઈથી પધારેલા મહેમાનો, પરમ કૃપાળુ પરમાત્માના દર્શનની હરમેશ ઝંખના રાખનાર મુમુક્ષુઓ, માતાઓ, બહેનો, ભાઈઓ, આ પ્રસંગે પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરી સમય ઓછો લો એવી ઈચ્છા છે. જે કંઈ થાય છે એ તો સત્પુરુષોના પરમ કૃપાળુ પરમાત્માના યોગ બળથી થઈ રહી છે, થશે. એટલે હું પ્રાર્થના શરૂ કરું છું. આવતી સાથ પુરાવ્યો. જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુલ્ય પ્રેરજે સર્વં જગ ભગવાન, નિત્ય નિરંજન નિત્ય કો રાંજન ગંજ ગુમાન, અભિવંદન અભિવંદના સર્વં જગ ભગવાન, દાન ધરણ તારણ કરણ ચરણ ચરણ સંભ્રામ, નિર્ગહરણ પાવન કરણ સર્વં જન ભગવાન, ભાદ્રવર્ણ વિધિહરણ સુધાધરણ શુભવાન, ક્લેશહરણ ચિંતાતુરણ ભયભંજન ભગવાન, અવિનાશી અરિહંત કો એક ખંડયમાન, અજર અમર અનંત કો અપાર્ય કો અકર્ણકી અનુમાન, આશિષ અનુકૂલા કરે ભયભંજન ભગવાન, નિરાધાર નિરલેપ કો નિર્મળ નિધિદાન, નિર્મોહક નારાયણ ભયભંજન ભગવાન, સચરાચર સ્વયંભૂ પ્રભુ સુખદ સાંભળેશા, સૃષ્ટિનાથ સર્વેશ્વરા ભયભંજન ભગવાન, સંકટ શોક સકળહરણ નવમ જ્ઞાન નિધાન, શિક્ષા વિકળ અચળ કરો ભયભંજન ભગવાન, આદિ વ્યાધિ ઉપાધિને હરો તંત ટોળા, ભયભંજન ભગવાન, નિધિ વિધિ નિર્મળતા કલિ ભક્તિ ગુણગાન, આર્ય પ્રજાને આપશો ભયભંજન ભગવાન, દયા શાંતિ. તો 24 કલાક આ કોમનો રથ રહી બોમ્બે અઠવાડિયામાં 2 વખત બોમ્બે જવું, બોમ્બે જવું, પંદર મળવું, શું કરવું, એટલે જેને બીજું બધું જ કામ આ આમાં જે એમની સેવા પણ કરી અને દેવ તરીકે જેમ કામ કર્યું હોય એ રીતે જ કામ કર્યું. વિશેષમાં ભગવાને અમને શક્તિ પણ પૂરી આપી અને હોસરપુરના પરિવારનું તો એક અજાયબ જ છે કે અમને તન મન ધન અર્પણ કર્યું એ તો ઠીક, પણ સાથે સેવાનું મોહનભાઈ માંગને ત્યાંથી 4 વર્ષો માટે 4 હોસ્પિટલ આવે કીર્તિ પકડી. આપણને નવાઈ લાગે કે આપણે તો મોહન પણ નડે તો આમ જવાતું હોય ત્યારે. એટલે આવી રીતે પરસેવો પાડી કેટલા
સહિત સત્કાર સહિત અને કામ પૂરું કરીશું. અને એની સાક્ષી આપણે બધાએ દર્શન કર્યું હશે હોસ્પિટલ. એટલે આમાં દાતાઓએ રૂપિયાથી મળીને લાખો રૂપિયા સુધી પોતાની ભાવનાથી જે દાન કર્યું છે એનો સદુપયોગ થાય અને પરમ કૃપાળુ પરમાત્મા આપણે આવું સરસ હોસ્પિટલ બાંધી શક્યા છીએ. હવે આ સરસ રીતે ચાલે એની જવાબદારી ડોક્ટરોની છે, અમારી પણ વિશેષ જવાબદારી છે. અને આમાં અમને પરમ પૂજ્ય બાવજીના જે આશીર્વાદ છે અમારી પ્રત્યે, તે આશીર્વાદના કારણે અમે સારી રીતે ચલાવીશું એની હું તમને સૌને ખાતરી આપું છું. અને સાથે સાથે આ સૌએ શબ્દો દ્વારા વ્યક્ત ન કરી શકાય એવો સહકાર આપ્યો છે. એ સહકાર અમે કદી નહીં ભૂલી શકીએ. અને તમે જે કંઈ પાણીનો હિસાબ તમને આપતા રહીશું. અને તમે જે દાન આપ્યું છે એ દાનનો તમને સંતોષ થાય એવી હું તમને સૌને ખાતરી આપું છું. અને અંતમાં પરમ પૂજ્ય બાવજીના આશીર્વાદ અને હંફાર અમને તમને મળતા રહે. અને સાથે સાથે આ હંસલપુર પરિવાર એમના માટે શબ્દો જડે જ નહીં. કારણ કે એ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યનો કદાચ મને તો ને હિન્દુસ્તાનમાં જોતો નથી. શબ્દો દ્વારા તમે જણાવી નથી શકતો. પણ કેટલાય ફંક્શનો ગયો છું, કેટલાય લોકોના પરિચયમાં આવ્યો છું, કેવા ભાઈ માણસોના પરિચયમાં આવ્યો છું. પણ જે હંસલપુરના ભાઈઓ અને મોટી કાકા અને શંભુ કાકા આ હોસ્પિટલમાં જે માર્ગદર્શન આપ્યું છે, તન મન અને ધનથી જે સેવા કરી છે એ પરિવારના સૌ ભાઈઓનો હું જેટલો આભાર માનું છું ઓછો છે. અને ખરેખર જો મારું મુખ્ય બળ હોય, અગાઉ મેં એકવાર કહ્યું કે મુખ્ય બળ હોય તો આ મોટી કાકાને પ્રગતિ થાય તે હું તમને પ્રાર્થના કરું છું. અને પરમ પૂજ્ય બાવજીના આશીર્વાદ તો એમના માટે છે. એમના આશીર્વાદ બધા પરિણામ છે. અને એ આશીર્વાદો હર વખત એમને મળતા રહે એવી તમને પ્રાર્થના કરું છું. પૂજ્ય બાવજી, આજના સમાજના પ્રમુખ શ્રી, અતિથિ વિશેષીઓ અને મુખ્ય મહેમાનો, ખરેખર સંસ્થાનો પરિચય આપવા માટે મને જે આદેશ મળ્યો એટલે હું ઉપસ્થિત થયો. ખરેખર તો આ સંસ્થા જ્યારે શરૂઆત થઈ ત્યારે એક અજાયબ જે વાત હતી કે અમે ગામમાં એક દવાખાનું કરવાની ઈચ્છામાં હતા અને અમને એક સાથ મળી ગયો. વાત કરતા કરતા જે કંઈ વાત નીકળી અને પછી અમે ત્યાં અસરપુર ગયા અને અસરપુરમાં આની ચર્ચા થઈ. પછી અમને સાથ આપ્યો તેથી અમારો ઉમંગ વધ્યો અને આ સંસ્થા ઉભી કરવામાં અમે 1985માં એનું ટ્રસ્ટ રજિસ્ટર બનાવ્યું. અને ટ્રસ્ટ રજિસ્ટર કર્યા પછી એ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું 85માં. કે મોટી કાકાના હાથે ઉદ્ઘાટન કર્યું અને શંભુ કાકાએ એનું ટ્રસ્ટ બનાવ્યું. ત્યારબાદ અમે 86ની અંદર આ સંસ્થાના નામે નેત્રયજ્ઞ કરેલો. નેત્રયજ્ઞ કર્યા બાદ 2 વર્ષ અમે થોડાક સંકુચિત મંડપ જામાં નિમિત્તો છીએ. વિકાસ પુરુષો થઈ ગયા, આદિ પુરુષો થઈ ગયા, જેનો કદી નાશ જ ના થાય એવા મહાન તત્વવેતા થઈ ગયા. નામ લેતા તો મધ્યનું નામ લેવાય, તેનું લેવાય. એમાં પ્રેમુભાઈ જે બોલાયું છે એ કોઈ બોલનારી વ્યક્તિઓ વાળી જેમ કરતી અને વિનાશવાદ વાળી
આત્મા રોમ રોમમાં રમી રહ્યું છે. એટલી નામની ભાવ ઉતરી ગયેલા છે એટલી અડે અર્પણતા કર્યામાં પણ બાકી નથી રહ્યું. પણ એક બીજું જોવું છું કે જે બાપજીને મળેલા જે સંસ્કારો જેમના અંતરમાં ઉતરેલા એવા પુરુષે ગુપ્ત સેવામાં મારી બધી કરેલી છે. આ એક વ્યક્તિનું કામ નથી. આ જેમ આપણે દેખાય છે એ એક વ્યક્તિ નથી. બધી સર્વ વ્યક્તિનું આમાં અનુમોદન છે. અને દેવોએ ઉપર રહી અને નિર્વિઘ્ન પર કામ કર્યું છે. તો અમે તમારા બધાનું વંદન કરીએ છીએ અને બધા દેવોની કૃપાના કારણથી કોઈ પણ થાય તો એવું ન માનતા હતા. વ્યક્તિ તરફ વ્યક્તિથી કોણ બને પણ બધા દેવોનો અનુગ્રહ થાય અને રૂમ મન રગ રગ મન અવળું નાખતો હળવું પડે ને ન હોય ને ભેગું થઈ જાય ને પૈસો જોઈતો હોય ને લાખ રૂપિયા મળે લાખ જોતા હોય 2 લાખ મળે એ જે બધું કારણ છે એ બધું અંતરિક્ષ રહ્યું અને દેવોએ પૂરું કરેલું છે. નકા આ ભેટો સેવા સિવાય લુગડખંડ છે દૂધ છે આ મારા પાસે તો કોઈ નથી. એક તમે કોઈ લાલ કચ્છો બતાવો તો એ મારા પાસે નથી. આ તમારા અડધા માણસની દેવીનો જહીનું પણ આ બધું એક દેવોની કૃપા મહાપુરુષોની કૃપા અને બધા તમારા સમાજની કૃપા. તમે બધા જે સત સંસ્કાર આ દુનિયામાં જન્મેલા જીવો એ તમારી શુદ્ધ ભાવના એટલે આ કોમ બન્યું છે. આ મેં કોઈ કર્યું નથી. આ તો અમે ફળ થાય એ ખોટી છે. હવે કહેવાય આ છે આ છે આ છે આ છે આ છે પણ કોણ છે તું વાત તો ખરું. આ બધા તો લાગેના આધાર ચર્ચા છે. તું લગર વર્ષો આવી દેખ ત્યાં બધા અંતર્ગતમાં કોઈ ખેલ ખેલે છે. તો એવા મહાપુરુષોની કૃપાથી કોઈ કામ થતું હોય તો નિર્વિઘ્ન પણ થાય તો શુદ્ધ ભાવનાથી કરો. જેટલું થાય એટલું કરો. પણ માઇક વૈસાય ના કામ કરવામાં બીજું કોઈ નથી. પણ માઇક વૈસા આવે જન સફળતા કરાવે એ આખી બધી પછી ફેરતો ના. તમે કેટલા જણના રહેવાના છો? હું કરું હું કરું હું કરું હું કરું પણ તું પૂજ્ય મન કેટલા જણ રહેવાનું છે? આ તો સફળ લાગ્યું છે. અને આ કોણ જે બન્યું છે એ કોઈ દેવોની કૃપાથી બન્યું છે. મહાપુરુષોની કૃપાથી બન્યું છે. એમાં કોઈ જસ આ મના કોઈને હાલવા જેવું નથી. બધું તો મને તમે આટલા હેડી અને દર્શન દીધો. માતાઓ પુરુષો જે તમે દર્શન દીધો એ તમારું દર્શન હાલવા જેવું છે. અને કોઈ તમે સુખી મદદ કરી હોય જો સીડી એ સુખાતી નથી એ કારણથી આ બધું છે. નકા કરવા જઈએ તો કોઈ થાય નહીં. અને મારે તો શરીર સારું નથી
કરે છે તો સમજમાં થા બાબાજી મોય પર રજમાના ભગવાન ભરા એ આખા વિશ્વ પરમાત્મા થઈ ગયો તો પ્રાણી માત્રનો હૃદયમાં પરમાત્મા રહ્યા છે જોયા છે શું કરશે શું કરે તો કોઈ કામ કર પણ હૃદયમાં ભગવાન મોક્ષ ભગવાન અને બધામાં જો કશું આ કેવી સુવા થઈ ગયું શું આ શું કરી હતા અમારા ગામમાં એક સાધુ લોકો કેળવેલું નથી એ ગામમાં ત્યારે આ શું જોઈને આયા શું કાયસા હાઈસ્કૂલ થઈ પણ એ હૃદયમાં પરમાત્મા પ્રગટ રહી અને સ્વયં ચરિત્રને જે નિમિત્ત વિચારે તો ભલા પણ નિમિત્તમાં મન ગુણ થાય નથી નિમિત્ત દિશે એ તો પૂર્વાની તમારું કોઈ શબ્દ સ્વીકાર છે જન્મ મરણ લાભ અને હોની જસ અને અપજસ એ પૂર્વજન્મના ઘાટ પીને આ તો તમે આ તમારા હાથી કરજો કોઈ જણાય છે તમારામાં કે એવું જણાય છે ખરાબ નથી પાછા વાળી જોજો આ વાક્ય તમે એક નેશા ઠેકોના જરૂર છોડ તો શું કરો જો ધન ના હોય તો જરૂર છોડ તો શું કરો જે માતા પિતા ન હોય એ વર્ગ ન હોય એ જગ્યા પર જરૂર છોડ તો શું કરો આટલી વાત તમે ચોક્કસ સ્વીકારજો તમારા પૂર્વના કુળના પુરુષો બધા લઈને આવ્યા છો એ અત્યારે કરશો અત્યારે તમારું કુલ બંધાય એવા નમ્રતાના ભાવ રાખજો સત્વના ભાવ રાખજો સાત્વિક ભાવ રાખજો અને પ્રાણી માત્રમાં દયા રાખજો એ તમારો બધું ભરેલું મળી જાય સદગુરુ ખૂબ જ ધન્ય બની ગયા છીએ કે આવી પાવન વાણી આપણે થોડી ક્ષણો પહેલા જ સાંભળી. આ વાણી ખરેખર આ એક ઐતિહાસિક ઘડી જ નથી પણ આ એક પવિત્ર અને પાવન ઘડીમાં આપણે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ એ આપણું બધાનું પણ પૂર્વજન્મનું કોઈ પુણ્ય બોલી રહ્યું છે. દેસીંગ બાઉજીના આશીર્વાદથી અને પ્રેમુભાઈના પ્રયાસોથી આપણે આ ગામની કાયા પલટ કરી છે. એ તો એક સામાન્ય વાત છે એમ મારું માનવું છે, પરંતુ આ જે પ્રસંગો બની રહ્યા છે એ બધા જ અદ્વિતીય છે. શાળા જુઓ નિર્માણ કર્યું છે. પ્રેમુભાઈ ના વિશે હું કહું તો સામાન્ય રીતે દાતાઓ પૈસા આપી અને નિવૃત્ત થઈ જતા હોય છે, પણ આપણી વચ્ચે આ એક એવો મહામાનવ છે જે પોતાના વ્યવસાયમાં જેટલી બુદ્ધિ, જેટલું કૌશલ્ય અને જેટલી શક્તિ વાપરી અને આગળ આવ્યા છે એટલું જ આજે સેવા ધર્મમાં પણ એટલું જ કૌશલ્ય, એટલું બહુ જ મોટું પુણ્ય છે. અને બાવજીના આશીર્વાદ છે કે પ્રેમુભાઈ જે રીતે હું જોઉં છું કાલના જે રીતે દોડાદોડી કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, એ એમનામાં એમને કોઈ શક્તિનું સિંચન કર્યું હોય એમને મને લાગે છે. સામાન્ય માણસ પણ આટલી દોડાદોડી ન કરી શકે, તંદુરસ્ત માણસ પણ આટલો સમય બગાડી ન શકે. એટલે આ સમયે અતિથિ વિશેષીઓ જેમને પૂજ્ય
પૂજ્ય જયશંકર બાબુજીના ચરણોમાં તન મન અને ધનથી શ્રદ્ધા ભક્તિ ને કર્મથી આત્મસમર્પણ કર્યું છે. એમને પોતે નહીં પણ આખા કુટુંબે એવા મોરબી શ્રી શંભુભાઈ, શ્રી મોતીભાઈ અને શ્રી મોહનભાઈ, ભાઈ શ્રી પ્રેમભાઈ અને આનંદીબેન, બાકી તો અતિથિ વિશેષીઓ અને મંચ પર બેઠા છે એ બધા જ ભાઈઓના નામ લઈએ તો અસ્થાને ન કહેવાય, પણ સમયના અભાવે હું બધાના નામ વ્યક્તિગત બોલી શકતો નથી. તેનું ખરેખર મને ખૂબ દુઃખ છે. એ બધાને હું મારા પ્રણામ કરી ભોજનશાળા માટે કેની વતીનું કીશું કેની વતીનું કીશું તો દેશર કાકાની વતીનું કીશું. આ જે કીશું એ કેની વતીનું કીશું તો દેશર કાકાની વતીનું કીશું. એણે ઊભું કર્યું એટલે મનુષ્ય ઊભું થયું. અને એવું કોઈને કરવાનું હોય તો એ કરવા જેવું છે. દર્દી ભગવાન કયા એટલે તો આપણા હૃદયમાં કેવું જોવું જોઈએ. અત્યારે બાપાને હાથી કેવું લાવું આ 2 લાખ રૂપિયા ભોજનશાળામાં લાવવા અનાજ લાવવું પડે તો અનાજ લાવવું જો કહે જો એવું પણ થાય. ગરીબોની જો આજમાં થાય તો ભક્તિ આવીને ભગવાન જણાવના તો તમારા હૃદયમાં ભગવાન જણાવવું એ 100% મળી જવાય. મોટો મોટો ભગવાન રાવભારો એ જુદા, પણ ગરીબ ના હૃદયનો દર્દીમાં ભગવાન જોયા એ વખત કોઈ ચૂકી જવાય. પશુ પંખી દર્દીમાં બધાનો ભગવાન જોતા તે નામ પરમાત્મા પ્રગટ થઈ ગયા. નાતાળી આપણે જોયું નહીં માટે આ બધું જાગૃતિ એની થઈ છે. રમની કીડીઓ રમના છે, સુખી ગઈ બધા છે. કોઈ ખાતું હોય દૂધ ઘઉં ખેતીમાં ખાતું હોય તો રમની કીડીઓ રમના છે, સુખી ગઈ બધા છે. આ ઉજ્જૈન કરે તો આપણે લાખો કરોડો ઉપર બેઠા છીએ. જો આપણા હૃદય તમે એમ કાઢી દો તો એમાં પૈસા માગવા નથી બેઠા હો. પાછા તમને લાગે 11,000 વાળા હુરુજ કરાવાળા પર હુરુજ દીધું. હા ત્યાં જઈને લખવાનું બોલો એમ 25,000 રૂપિયા પહોંચી દીધી છે. 25,000 મોતીભાઈ વિરસનભાઈ 25,000
આ લોબીવારની વાત નથી. પછી તમે શિકાગો તો મારો છોકરો છે. સમજ્યા કે? હાજી. ગ્રામ્ય પરિવેશની અંદર કાર્યક્રમો કેવી રીતે ચાલતા હોય છે. મહેમાન ડોક્ટર દવે સાહેબ, ઉપસ્થિત મહેમાનો, વડીલો, ભાઈઓ તથા બહેનો, પણ મારા પરમ શ્રી મહેબૂબભાઈના ખૂબ જ આગ્રહથી બે શબ્દો બોલવા ઊભો થયો છું. એટલે મારાથી કાંઈ પણ ક્ષતિ થઈ જાય તો અગાઉથી માફી માંગી લઉં. પૂર્ણ ઉત્સાહ અને ઉમંગ જોવાનો પ્રસંગ સુંદર તક આપવા માટે આ સંસ્થાનો ઉદાર અને ઉત્સાહી કાર્યકર્તા સભાના માનનીય સભ્યોનો અત્યંત આભારી છું. આ ગામની તથા સંસ્થાની પ્રવૃત્તિથી હું બહુ પરિચિત નહોતો, પરંતુ અહીંયા ઉપસ્થિત થયા બાદ આ સંસ્થાના કાર્યકારી સમિતિના સભ્યો પાસેથી માહિતી મેળવીને થોડાક પરિચિત થયા. પરમ પૂજ્ય બાવજીની પ્રેરણા અને આશીષથી આ મહાનુભાવોએ આ હોસ્પિટલનું ઉત્સાહપૂર્વક જે નિર્માણ કર્યું છે તે ખરેખર અદ્ભુત છે. આ સંસ્થાનું નિર્માણ આપની આંખોને નયનરમ્ય અનુભવ કરાવે છે. જાણવા મળ્યું કે આ ગામ તથા ગામની આજુબાજુના વિસ્તારમાં કોઈ સારું દવાખાનું કે હોસ્પિટલ ઉપલબ્ધ નહોતી અને અહીંની પ્રજાની ખાસ જરૂરિયાત હતી. આ અંગે પૂજ્ય બાવજીના ઉદ્ગારોમાંથી પ્રેરણા પામી આ સંસ્થાના કાર્યકારી સમિતિના સભ્યો અને ટ્રસ્ટીઓએ દવાખાનું જ નહીં પણ આ વિસ્તારની જરૂરિયાત સર્વાંગી રીતે પૂરી કરી શકાય એવી સુંદર અને ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કરવામાં સફળ થયા છે. એ માટે તમે સૌ ખૂબ જ અભિનંદનના અધિકારી છો. તમો સૌ પરમ પૂજ્ય બાવજીની છત્રછાયામાં આ ગામના પ્રજાજનોની સેવા કરવામાં દરેક ક્ષેત્રમાં ખૂબ જ સફળ થાઓ એવી શુભેચ્છા સાથે વિરમું છું. આ પ્રસંગે મને બોલવાની જે તક આપી છે તે બદલ આપ સૌનો આભારી છું. બોલો સદગુરુ દેવ કી જય. એક જાહેરાત વિષ્ણુ બાબા જેવા હોય ત્યાંથી રસોડામાં જાય નહીં બેસી લાવે છે. બાવજીની વાણીનો ચમત્કાર અમે જોયો આપણે, અને આપણે જે અપીલ કરેલી હમણાં કે આ પ્રસંગે દાન મળવું જોઈએ, આ પ્રસંગે દાન નહીં પણ આખી ભોજનશાળા આપણને દાનમાં મળી ગઈ છે. 10,000 કુમુદચંદ્ર ગિરધરભાઈ સુતાર તરફથી મળ્યા છે અને 5,051 રૂપિયા મથુરભાઈ મનોહરભાઈ પટેલ તાલુકા બાયડના અજબપુરાના એમના તરફથી મળ્યા છે. 5,051 બીજા જાદવભાઈ રણછોડભાઈ પટેલ એ પણ તાલુકા બાયડના રામપુરાના છે એમના તરફથી મળ્યા છે. અને હજુ આ દાન ગંગા વહ્યા કરે છે તેમાં 2,501 રૂપિયા જયેન્દ્રભાઈ મણીલાલ સુતાર તરફથી મળ્યા છે. આ ઉપરાંત 5,000 રૂપિયા કેશુભાઈ કરમસિંહભાઈ તરફથી તિથિદાનના અત્યારે મળ્યા છે. 5,000 રૂપિયા મુરજીભાઈ ધર્માભાઈ ખેરાડીના આપણને મળ્યા છે ખેરાડી તરફથી. પરમ પૂજ્ય બાવજી, ઉપસ્થિત પ્રમુખશ્રી, અતિથિ વિશેષશ્રી અને ઉપસ્થિત મુમુક્ષુ ભાઈઓ બહેનો, માતાઓ, આજે દેવોને પણ દુર્લભ, જેની સ્વર્ગમાં પણ ઈર્ષ્યા થાય એવી એક આ પવિત્ર સભા
અત્રે ગાંઠિયોલ ખાતે મળી રહી છે. જળહળ જોત જેવા પૂજ્ય સંત જયસિંહ બાપા અને એના તેજસ્વી શિષ્ય સમુદાય અને ભાવિક જનોથી આજની આ ધરતી ધન્ય બની ગઈ છે. અહીં આકાર પામતી આ હોસ્પિટલ એના વિશે ઘણું કહેવામાં આવ્યું અને બાપજીએ પણ જે કહ્યું કે કોઈ એક વ્યક્તિના પુરુષાર્થથી આ વાત બની નથી, પરંતુ સર્વમાં બિરાજમાન પરમાત્મા પરમ કૃપાળુ રામની આ એક અલૌકિક લીલાના ફળ સ્વરૂપ આ ધન્વંતરીનું મંદિર અહીંયા આકાર લઈ રહ્યું છે. આ મંદિરના પાછળ જે દ્રષ્ટિબિંદુ અપનાવવામાં આવ્યું છે તે પણ એક ખાસ ધ્યાન ખેંચી લે તેવું છે. સરકારશ્રી તરફથી આ દવાખાનું ચલાવવા માટે ખાસ રજૂઆત પણ થઈ હતી. જયસિંહ બાપજીના શિષ્ય સમુદાય સમાજને કે જેણે કેવો દ્રષ્ટિબિંદુ અપનાવ્યો કે સરકારી દવાખાનાઓની જે દુર્દશા થાય છે એ દુર્દશાથી બહાર નીકળીને સમાજ પોતે જ ટ્રસ્ટી મંડળ પોતે જ આ દવાખાનાનું સંચાલન કરે અને તેનો વહીવટ એ પવિત્ર એ સાત્વિક ભાવથી થાય કે જેના અંદર આ સંસ્થાનો હેતુ બહાર આવે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સંસારના તમામ જીવો પ્રત્યે પરસ્પર આત્મભાવ કેળવવાનો મુખ્ય રહ્યો છે. દવાખાનું તો એનું એક નિમિત્ત માત્ર રહ્યું છે, પરંતુ સર્વે જીવોમાં ભગવાન વિરાજમાન છે. એ દ્રષ્ટિબિંદુ નજર સમક્ષ રાખીને જ્યારે આ સંસ્થા કાર્ય કરી રહી છે ત્યારે દેહનું અભિમાન ચૂર થઈ જાય છે. માણસ જ્યારે દવાખાનામાં દાખલ થાય, નાનકડું ગુમડું થયું હોય કે મોટો રોગ થયો હોય, પણ દેહનું અભિમાન એ ચૂર થઈ ગયું હોય, એ કરોડપતિ હોય કે પછી કંગાલ હોય, પરંતુ એ લાચાર દિશામાં આવી ગયો હોય છે કે ગમે તેમ કરી હે પ્રભુ, હે ધન્વંતરી વૈદો, મને તમે ઉગારો. એ નાક ભાવે જ્યારે મંદિરમાં તે પ્રવેશ કરે છે ત્યારે એના અંદર રહેલા રામને, એના અંદર રહેલા સુષુપ્ત જીવને, જાગૃત જીવને અને ચેતનાને ફરીથી પાછી સંકોરવા માટે આ મંદિરની અહીંયા રચના થઈ. એનું આ દ્રષ્ટિબિંદુ છે. કારણ કે સરકારી હોસ્પિટલો જે રીતે ચાલે છે તેના પર વિશ્વાસ નથી રહ્યો. તે આજે એ નક્કી કરી આપ્યું છે, પ્રજાએ પોતે આજે એ વાત સિદ્ધ કરી આપી છે કે પ્રજા ધારે તો આવી સંસ્થાઓ આકાર લઈ શકે છે અને કોઈના આગળ પણ સરકાર આગળ લાચાર બની ઉભા રહેવું પડે એમ નથી. એટલે આજે આ સમાજની પવિત્ર ફરજ છે કે મને જે કંઈ મળ્યું છે તેમાંથી યત્કિંચિત હું સમાજને પાછું આપું. આવી સંસ્થાઓ બને જેના અંદર હું પણ ક્યાંક પાયામાં, ક્યાંક ઈંટમાં હું પણ દટાયો હોઉં. એટલે સૂરજ જે રીતે સમુદ્રમાંથી વરાળ બનાવીને પાણીને લઈ લે છે અને પછી એ વરાળ વાદળો બનીને પાછા પૃથ્વી પર વરસે છે, એ રીતે સમાજ પાસેથી જેણે લીધેલું છે એ સમાજને અનેક ગણું કરીને પાછું આપે. તે રીતે આજે દાનની ગંગા અહીં વહી રહી છે. આ વહેતી દાનની ગંગામાં જેણે જેણે ડૂબકી મારી ધન્ય થયા છે એ સર્વને મારા કોટી કોટી વંદન છે. અને આ હોસ્પિટલનું દ્રષ્ટાંત સાબરકાંઠામાં જ નહીં પરંતુ ગુજરાત અને ભારતના અનેક તીર્થધામો જ્યાં છે તેમાં નવું તીર્થ ઉમેરાયું છે તેનું દ્રષ્ટાંત સમાજ લેશે અને સમાજ પોતાની સંસ્થાઓને પુષ્ટ
तस्मै श्री गुरवे नमः। करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मार्गतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां। આજના સ્મરણના પ્રમુખ શ્રી મંચ પર બેઠેલા મહાનુભાવો અને અત્રે ઉપસ્થિત વૃદ્ધિઓ, વડીલો, માતાઓ, બહેનો, દીકરીઓ, માત્ર વિશેષ કઈ નથી કે એ પ્રમાણે કરવાનું છે કે જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. જેના પર પ્રભુ રામની કૃપા હોય, આપણા હૃદયમાં રામને બહાર કાઢીએ તો એના પછી આખા રામ સ્વરૂપ એવા સૌ એમની કૃપા એના પર વરસતી રહે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના. અને આ હોસ્પિટલ ઊભી કરવા પાછળ જે મંદિર બંધાયું, એના પાછળ જે શ્રમ કર્યો, એ શ્રમ મંદિર પણ બાંધ્યું છે, એમાં શ્રી જે મુરબ્બીઓ, વડીલોએ મદદ કરી છે, એને પ્રભુ રામ ખૂબ શક્તિ આપે. પ્રભુ પ્રેમુભાઈના પરિવારને પણ ખૂબ શક્તિ આપે. આ ગામ એક આદર્શ ગામ, ગોવિંદભાઈએ કહ્યું તેમ પ્રમાણે માત્ર ઈડર તાલુકાથી ગિલોડા તાલુકામાં નહીં, પણ સાબરકાંઠામાં નહીં, હિન્દુસ્તાનના અંદર એક આદર્શ ગામ તરીકે પ્રખ્યાતિ પામે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના. એક શિવસ્તુતિ સંભળાવવાની પ્રેમભાઈની ખાસ ઈચ્છા છે. તો જ્યારે જ્યારે આ શિવસ્તુતિ કરીએ છીએ ત્યારે આમ છે એના શ્રેય માટે આદાશ કરે, નિરંતર કોઈ દિવસ એમાં દાનનો પ્રવાહ અટકે નહીં, લોકોને સાથ અને સહકાર મળતો રહે. અને આના અંદર જે સહકારી કામ કરે છે બધાને પ્રભુ ખૂબ લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે, અને પ્રભુ જયસિંહજીના આશીર્વાદ આપણા પર સદા વરસતા રહે. એ જ સાથે આ પ્રાર્થના શરૂ કરું છું. એના અંદર આપ સૌ તાલીઓનો તાલ ધીરે ધીરે આપશો. અવશ્ય આ શિવ સુધી ભગવાન શંકરને કૈલાશ પર પહોંચશે, એમના આશીર્વાદ અવશ્ય આપણને મળશે. રામના ઇષ્ટ દેવતા પ્રભુ શંકર, આપણા હૃદયના રામને બહાર કાઢીને પ્રભુ શંકરને ભજીએ. આ શિવ સુધી રામાયણના 30મા એપિસોડમાં આવે છે. એના અંદર પ્રભુ શંકરને પ્રસન્ન કરવા માટે લંકેશ જ્યારે કૈલાશ પર્વત ઉપર જાય છે ત્યારે ભગવાન પ્રસન્ન થતા નથી. ત્યારે ક્રોધમાં આવીને કૈલાશ પર્વત પોતાની ભુજાઓથી ઉપાડી લે છે. ત્યારે ઉપર બેઠેલા પાર્વતી, મા પાર્વતી કહે છે, પ્રભુ આનું કઈ કરો, ગાંડો માણસ આપણને ફેંકી દે છે. ત્યારે ભગવાને શંકરે પોતાનો ડાબો પગ ઉપરથી દબાવ્યો, ઉપરથી પગ દબાવ્યો, કૈલાશ પર્વત નીચે આવ્યો. એમાં લંકેશનો હાથ દબાઈ જાય છે, હાથ નીકળતો નથી. હાથ કેવી રીતે નીકળે? ઉપર જયારે ભગવાન મહાકાલ હાથ ઉગોસ્તો પગ પડ્યો હોય, હાથ ક્યારે નીકળે? જયારે ભગવાન શંકર પ્રસન્ન થાય. ભગવાન શંકર ક્યારે પ્રસન્ન થાય? જયારે તેને સ્તુતિ ગવાય, જયારે તેની પ્રાર્થના થાય ત્યારે. ભગવાન શંકર એટલા ભોળા છે કે તરત પ્રસન્ન થઈ જાય છે. कि जल के चढ़ाए से जमराज को त्रास करे, जल के चढ़ाए से जमराज को त्रास करे, गंध के चढ़ाए से बुद्धि भाव देता है, चार चावल के चढ़ाए से चौधरी भवन देत, बिल्व पत्र के चढ़ाए से शीश छत्र धर देता है, भस्म के लगाए से भव भय को दूर करे, भंग के चढ़ाए से भंडार भर देते हैं. ऐसे हैं शंकर दयालु प्रभु कि काल के बजाय से न्याल कर देते हैं. तो स्तुतिમાં આપનો સાથ ધીરે ધીરે તાલીઓનો તાર આપશે. અવશ્ય આટલું સુધી ભગવાન શંકરને પહોંચશે. જટાટવી ગલત ગલત પ્રવાહ અપાવિતસ્થલે ગલે વલમ લંબિતા ભુજંગ તુંગ માલિકા ડમટ 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 નિનાદ વડ્ડ વરવયમ જકાર ચંડ તાંડવ તનો તુના શિવ શિવ જટાકટા સંભ્રમ પ્રમન્નિ લિંબ નિર્જરી વિલોલ વિચ્ચિ વલ્લરી વિરાજમાન મૂર્ધનિ ધગત 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 જ્વલ ધનાટ ભટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખર રતિ પ્રતિક્ષણમ મમ કરા ધરેન્દ્ર નંદિની
જિલ્લામાંથી આવેલા તમામ વિશેષવાદીના સેવકો, ગ્રામજનો, ભાઈઓ અને બહેનો આજે ગોઠવેલ મુકામે માનવ કલ્યાણનું મંદિર પૂજ્ય નિશિત બાબાના હાથે ઉદ્ઘાટન થયું છે. આ વિસ્તારની અંદર જે આરોગ્ય સેવાઓની જરૂરિયાત નથી તે આ માનવ કલ્યાણ સંસ્થા મારફત આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. અભિનંદન પાઠવું છું. સતત મહેનત કરીને, સતત પરિશ્રમ કરીને, લોકોની સાથે સંપર્ક કરીને આ સંસ્થા ભવિષ્યમાં કાર્ય કરે અને જ્યારે જરૂર પડે તે જગ્યાએ અમે આગેવાનો પણ જિલ્લાના તમામ આ સંસ્થાને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહીશું એવું મારા તરફથી અને મારા કાર્યકરો તરફથી આપ સૌને ખાતરી આપું. આ સંસ્થા આરોગ્યની સેવા, માનવ કલ્યાણનું કામ કરશે. સાથે સાથે આ જિલ્લાની પ્રેરણાદાયી સંસ્થા બની રહેશે એવી વિશેષભાવે આપણા સૌના આશીર્વાદ મળ્યા છે અને એમાંથી આપણે સૌ પ્રેરણા લઈ અને આપણે સૌ આગળ વધવા માટે પ્રયત્ન કરીશું. આટલા તબક્કે માનવ સમુદાય પોતાના હૃદયમાં વસેલું નામ આ સંસ્થાના સાથે પ્રેરણા લઈને જશે અને એમાંથી સમાજ માટે કંઈ નવું કરવા માટે પ્રયત્ન કરશે. આ સંસ્થા કાર્ય ખુલે, ભવિષ્યમાં જ્વલંત વિકાસ થાય અને સાથે સાથે માનવ કલ્યાણનું સારામાં સારું કામ થાય એવી શુભેચ્છા યોજના છું. આટલા તબક્કે અને દેશ પ્રયત્ન ચકાવી તે બધા આયોજનો આભાર માનવી હું જય જય. પૂજ્ય શ્રી બાપા, આજના સમારંભના પ્રમુખ મહોદય અને દૂર દૂરથી બાપજીના સાનિધ્યમાં સદાય રહેનારા એવા સેવક ભાઈઓ, આજે જે ગોઠવેલ મુકામે દરિદ્ર નારાયણનું મંદિર પૂજ્ય બાપજીની પ્રેરણાથી જે કંઈ ઊભું કર્યું છે એ મંદિર ચલાવવા માટે એક સમાજની પણ જવાબદારી આવે છે એટલું આપણે સમજીએ છીએ. મંદિર માટે પહેલેથી જ એક નિર્ણય છે કે સરકારને ના આપવું. ભાઈ શ્રી સુરેન્દ્રભાઈએ પણ કંઈક વાત કરી કે સરકારની અંદર આપવાથી નખા થાય છે. સાચી વાત એમની દ્રષ્ટિએ બન્યો, પરંતુ આ જે ખર્ચ છે સમાજ ચોક્કસ નિર્ધાર કરે તો પડી શકે, પણ ઘણી હોસ્પિટલો વધી અને ઊભી કરી છે અને મૂર્તિબંધ કરવી એ એક સમાજની ફરજમાં આવે છે. પરંતુ એને ચલાવવા માટેનું જે રોજિંદું ખર્ચ કે એ ખર્ચ ના કલ્પી શકાય એટલું ખર્ચ હોય અને આખરે બધા જ ટ્રસ્ટોએ આજે ગાયકવાડ ટ્રસ્ટ ગણો કે આજે આપણું વાત્રકનું ટ્રસ્ટ ગણો કે મોટી મોટી હોસ્પિટલો કરી અને એની અંદર ઘણી મોટી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પણ સરવારે તો આખરે સરકારનો સધિયારો એમાં દેવો પડે. કારણ કે જો દર્દીઓને પૂરેપૂરી સગવડતા આપવી હોય, દર્દીઓને પૂરેપૂરો ન્યાય આપવો હોય અને સારા ડોક્ટરો મેળવવા હોય, સારી ટેકનિક મેળવવી હોય તો ચોક્કસ આપણે સરવારે ન લઈએ તો વધારે સારું, પણ આખરે તો સરકાર પાસે આપણે જવું પડે છે. અને મારો એવો 20 વર્ષનો અનુભવ છે કે આવી કેટલીય હોસ્પિટલો આપણે તૈયાર કરી સમાજે એ મંડળને સોંપી અને સોંપ્યા પછી જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી એનો વહીવટ ચાલે અને ના હોય તો ના થાય. ત્યાર પછી મુશ્કેલીમાં મુકાય છે સંસ્થાઓ. એટલે મારી તો આ ટ્રસ્ટ વિનંતી છે કે આપણે પૈસા ખૂબ ભેગા કરીએ, વત્તા સરકારનો સધિયારો જે કંઈ મળતો હોય લેવાનો પણ પ્રયત્ન કરીએ એવી મારી આ તબક્કે આપ સૌને વિનંતી કરું છું. પૂજ્ય બાપજીના સૂચનથી અને બાપજીની પ્રેરણાથી જે આ ગોઠવેલ ગામની અંદર એક મોટું દરિદ્ર નારાયણનું મંદિર બંધાયું અને દરિદ્ર નારાયણના મંદિરની અંદર લાખો દર્દીઓની દવા થશે, જે સમાજને ખૂબ ઉપયોગી અને એના આશીર્વાદ જે ભાઈઓએ પ્રેરણા લઈને શરૂ કર્યું છે અને મળશે તેવી આશા રાખું છું. અને મહેમાનો, હોસ્પિટલના ટ્રસ્ટીઓ, ગામના આગેવાનો, આમંત્રિત ભાઈઓ અને બહેનો, ત્રણ વસ્તુથી ચાલે છે જેનો મને 21 વર્ષનો અનુભવ છે. હોસ્પિટલ ચલાવવા માટે સૌથી પહેલા પૈસા જોઈએ, જેનો અહીંયા કોઈ પ્રશ્ન નથી. બીજી વસ્તુ ડોક્ટરો જોઈએ,
કે એ હોસ્પિટલમાં ટકી શકે એવા ડૉક્ટરો જોઈએ, તો જ લોકોને એના પર વિશ્વાસ આવશે અને દર્દીઓને બચાવ આવશે. અને ત્રીજો વિશ્વાસ આપ સૌનો જરૂર છે કે આપ આ હોસ્પિટલમાં અને આ ડૉક્ટરોમાં અને અમારામાં વિશ્વાસ રાખી આ હોસ્પિટલ આપ ચલાવો એ અત્યંત જરૂરી છે. માણસને કઈ વસ્તુની જરૂરિયાત હોય છે, રોટી, કપડાં અને મકાન, તે ગામડા સુધી પહોંચ્યો છે અને એમાં સરકારનો પૂરો હાથ છે, એમાં કોઈ સરકાર નથી. આવા જ્ઞાનને વિકસતા વિજ્ઞાનમાં અને પૂજ્ય બાવજી અને આજુબાજુના વર્તુળોમાં અનેક એવી ઘટનાઓ બની અને લાગ્યું કે ગામડાની અંદર એક સરસ આરોગ્ય સુવિધાઓ ખરેખર ઊભી થવી જોઈએ. મારી દ્રષ્ટિમાં આ તો નાનું મકાન છે, પણ એક મેડિકલ કોલેજ થવાની છે એ હું તમને ખાતરી આપું. એક જમાનો આવ્યો હતો આજથી 20 વર્ષ પહેલા કે માણસને ગેસ થયેલો મરી ગયો. ગેસથી કોઈ માણસ મરતો નથી, ખરેખર એને હાર્ટ એટેક આવ્યો હતો. કોઈ પણ માણસે છાતીમાં દુખ્યું તો જીપ કરી અને અમદાવાદ ગયા, કાર્ડિયોગ્રામ કરાવીને પાછા આવે. આપ સૌને આજના વિજ્ઞાનને ચોક્કસ કહું કે કાર્ડિયોગ્રામ એટલી વસ્તુ નથી. કાર્ડિયોગ્રામથી દરેક વસ્તુઓ દુનિયામાં આવી ગઈ છે કે જેથી હૃદયના રોગો સાથે એ સંકળાયેલા હોતા નથી. એટલે પ્રમાણના જે વિકાસ થઈ રહ્યો છે, જે જર્નલ વાંચતા નથી, ચોપડીઓ વાંચતા નથી, એમનો વિકાસ હંમેશા ઓછો હોય છે. તો એવા ડૉક્ટરોને પણ આવા લેક્ચરોથી ચોક્કસ એનો જ્ઞાનનો લાભ એ મળી શકે. તો આવો કાર્યક્રમ થવો જોઈએ. મહાનુભાવો, વડીલો, ભાઈઓ અને બહેનો, સમારંભના પ્રમુખનું કાર્ય સમારંભની કાર્યવાહી સારી રીતે પતાવવા પૂરતું જ આપ સર્વ ગ્રામજનો અને બીજા અસંખ્ય સેવકોનો આ એક છે કે કામ આપણે કરવું અને જશ બીજાને આપવું. અને આ એક જ કારણને લીધે આ આખી કાંઠિયોલ ગામ અને એની આજુબાજુના વિસ્તારની જે ઉન્નતિ થઈ રહી છે તે થાય છે અને તેથી તે થવાની. અને આવી સારી જગ્યાએ આવવાનું કોને મન ન થાય, ગમે એટલા દૂર હોઈએ તો પણ અહીંયા આવવું જોઈએ. મને અવારનવાર અહીં આવવાનું મન થાય છે. આ મારી 5મી વિઝિટ છે અહીંયા અને અવારનવાર આવતો બી રહીશ, એની પણ હું ખાતરી આપું. આ સંસ્થા માટે જે ₹50 લાખ કે એથી પણ વધુનો ફાળો ભેગો કરી અને એના વ્યાજમાંથી સંસ્થાને ચલાવવાનું જે ધ્યેય નક્કી કર્યું છે તે ધ્યેય જરૂર પૂર્ણ થશે. અને એ ધ્યેય પૂર્ણ થવામાં જે સાથ અને ફાળો મળે છે તે પણ ઘણો ઉદાહરણજનક છે. અને શ્રી પ્રેમુભાઈ અને આપણા આનંદીબેન તેમજ આપ સર્વ જે આ સંસ્કારી અને જેમ બાપજીભાઈએ કહ્યું, બાપજીએ કહ્યું તે પ્રમાણે આપ બધાના સહકારથી જરૂર ફાળો પૂરો થશે. અને એ ફાળો પૂરો કરવામાં પણ હું મારેથી બનતું સંપૂર્ણ યોગદાન કરીશ. ફક્ત એટલું જ નહીં, હમણાં જેમ એક ભાઈએ કહ્યું કે આપણે સરકારની પણ મદદ લેવી, તે બાબતમાં પણ એક નાની સરખી વાત કરવાનું મન છે કે આ કાર્ય જે સરકારનું છે અને જે આપણે કરીએ છીએ આપણી સમાજનું સમજીને આવા કાર્ય થતા હોય ત્યાં સરકારે જાતે આવીને આપણને પ્રોત્સાહન આપી અને આપણા ખર્ચમાં ભાગ આપવાની ફરજ છે. અને એટલા માટે સરકારના કે સરકારમાં કામ કરતા કે સોશિયલ વર્કના જે પણ અહીંયા ઉપસ્થિત પ્રતિનિધિઓ છે એ બધાને હું વિનંતી કરીશ કે એ લોકો આ સંસ્થાને મદદ કરીને એ પોતાની ફરજ પાળશે અને પબ્લિકને, પ્રજાને દેખાડશે કે સરકાર પણ પોતાનું કામ અચૂક કરે છે. તે સિવાય આ ગામનું અને આ વિસ્તારની એક ખાસ ખાસિયત છે. દરેક વિસ્તારમાં સૌથી જરૂરી છે 2 વસ્તુ અને આપણને હંમેશા પ્રેરણા આપતા રહે તેવી પ્રાર્થના સાથે હું આ સંપૂર્ણ આપણે બધા બાપજીના દર્શન કરવા અને એમની પાસે ધ્યાન કરવા બધા થયા છીએ અને તમારા બધાના અને બાપજીના દર્શન કરી અને હું મારી જાતને ધન્ય માનું છું. પ્રસંગને અનુરૂપ બોલવા બેસીએ તો ઘણું બધું છે,
જેલમાં અને હોસ્પિટલમાં. આ 4 જગ્યાએ ભગવાન છે એ માણસ સાક્ષાત્કાર કરે છે. આ ધરતીનું કંઈ પુણ્ય છે. શ્રવણ એમના મા બાપની કાવડ લઈ અને જ્યારે આખા ભારતના પ્રદક્ષિણા કરવા નીકળ્યા એ ટાઈમે જમ્મુ અને કાશ્મીર બંધાલ ટનલ ક્રોસ કરી અને જ્યારે ત્યાં ગયા એ ટાઈમે શ્રવણે મા બાપને ગાળો દેવા માંડ્યા, ગમે વાત કરવા માંડ્યા, કાવડ નીચે પછાડી. ત્યારે એમના બાપાએ ત્યાં જમીન ઉપરથી માટી ઉપાડી અને કહ્યું, બેટા તું જ્યાંથી લાવ્યો છે ત્યાં અમને લઈ જા, અમારે આગળ યાત્રા કરવી નથી. પાછા શ્રવણજી પાછા નીચે લઈ આવ્યા અને માટી ઉપર નાખી અને જ્યારે એમના બાપાએ કહ્યું કે બેટા આના ઉપર ઉભો રહે, ત્યારે પાછા એ જે રીતે વાત કરતા હતા એ રીતે વાત કરી, આવ ભગત આપી, પાછી પેલી માટી મુઠ્ઠીથી નાખી અને એના ઉપર ઉભા કર્યા. એટલે પાછા એમ સમજો એ બડબડવા માંડ્યા. એટલે હરેક ધરતીનું પુણ્ય છે અને આ ધરતી બહુ પુણ્યશાળી છે. જે સંગ બાવજી જે એનો સંગ કરે એ ભવસાગર તરી જાય. મારા મિત્ર પ્રેમુભાઈ અને અમે તો વર્ષોથી મુંબઈમાં અંજરા છીએ, લંગોટિયા તરીકે જોડે રહ્યા છીએ અને આ જે એમને પરિશ્રમ ઉપાડી અને જે કાર્ય કર્યું છે એ ધન્યવાદને પાત્ર છે. અહીંયા આ બાજુ ગુર્જરેશ્વર મહાદેવ છે, બાજુમાં લીંબજ માતા છે, જેસંગ બાવજી છે, રામજી બાપાનો અહીંયા આશ્રમ છે, અહીં પ્રેમુભાઈનો આશ્રમ છે. આ ધરતીનું પુણ્ય જાગ્યું છે અને આ પેલી બાજુ હું મિત્ર ભાવે પ્રેમુભાઈને લાડથી બોલાવું છું, પણ આજે નહીં કહું. અને પેલી બાજુ આપણે બ્રહ્મપુરી, હમણાં ધનેશ્વરભાઈએ કહ્યું એ 64 સાલમાં બ્રહ્મપુરી બની ચક્ષુપુરી અને ત્યાં આપણે ધનેશ્વર બાબુજીનું આશ્રમ છે. એટલે આ બધી ધરતી પવિત્ર અને પુણ્યશાળી છે. અને આ હોસ્પિટલની અંદર પ્રેમભાઈની જોડે મારી ઘણા વિચારણા અને કઈ વાત થઈ. મને પણ થોડો કડવો ખાટો ખારો અનુભવ છે. પ્રેમભાઈને મેં ઘણું બધું એમ કહ્યું, પણ હવે આ ધરતીનું પુણ્ય હશે અને તપ છે. બાકી આ ગામમાં આ રીતની હોસ્પિટલ ઊભી થવી એ તો હવે અશક્ય હતું, પણ થઈ ગઈ. ચાલવી અશક્ય મને લાગે છે, પણ ચાલશે અને નપશે. હું ગાંઠિયોલ ગામના બધા અને આજુબાજુના જે કોઈ અહીંયા ભાઈ બહેનો છે એમને એક વિનંતી કરીશ કે જે રીતે બાપજીના સંઘમાં આવી અને આપણે સંસારથી એક નવી દ્રષ્ટિ મળી એ રીતે આજથી આ હોસ્પિટલ એક વિજ્ઞાન યુગનું એક મંદિર છે અને તમારી દ્રષ્ટિ પણ વિજ્ઞાન યુગ તરફ વાળજો. ઘણી વાર દીવા નીચે અંધારું હોય છે એમ ગાંઠિયોલ ગામના માણસો અમદાવાદ દવા લે, અહીંયા લે નહીં. જે ગામમાં જે સગવડ હોય એની કદર નથી હોતી. એટલે હું ખાસ વિનંતી કરું એટલી કે બીજું કંઈ ન થાય તો તન અને મનથી તમે હોસ્પિટલને સહકાર આપજો અને એની હવા ખરાબ ન કરતા બીજું કશું જ ન થાય તો કંઈ વાંધો નહીં. સેવા તમારે લેવી હોય તો પ્રેમથી લેજો અને સેવા લેવાનું ભાવ ન થાય તો આ હોસ્પિટલની હવા ખરાબ ન કરતા એટલી જ હું આપને આગળ વિનંતી કરું છું અને માગું છું. આજે બીજું હું તો એમ સમજો પાછળ બેઠો હતો, મોડો આવ્યો. જુદા જુદા ગામોથી પધારી વડીલો ભાઈઓને એમ છેલ્લા 5 વર્ષથી જે આપણે સ્વપ્ન જોઈ રહ્યા હતા તે સ્વપ્ન આજે 40 લાખના ખર્ચે આજે મુરબ્બી શ્રી પ્રેમુભાઈ, જયસિંહ બાવજી, મોતી કાકાનો પરિવાર અને આપ સૌના આશીર્વાદથી પૂરું થયું છે. અને પ્રભુએ જે સાથ આપ્યો છે તે પણ આજે આપણે જોઈ શકીએ છીએ. અન્ન માટે અને જમવાના રસોડા માટે પણ આજે જે અડધો કલાકમાં જે દાનનો પ્રવાહ થયો છે તે માટે હું ગદગદિત થયો છું. અને આ સાથે આજે હું સાબરકાંઠા જિલ્લા પાટનગર હિંમતનગર વતી આપ સૌને ખાતરી આપું છું કે હિંમતનગર શહેર નાગરિક બેંક હોય કે નગરપાલિકા વિસ્તાર હોય આ સાથે રહેશે, તેમાં કોઈ બેમત નથી. અને આવા સારા કાર્યો પ્રભુ હંમેશા કરાવતા રહે, હિન્દુસ્તાનમાં આનું નામ રહે
કાર્યવાહી થઈ છે તે બહુ સૌએ બિરદાવવા જેવી છે અને હિંમતનગર વતી હું આપ સૌને ખાતરી આપું છું કે જેટલી જ્યારે બી જરૂર હશે તે પરિપૂર્ણ કરવા અમે કટિબદ્ધ રહીશું. અભ્યર્થના. કેટલીક સૂચનાઓ કરવા આપું. પહેલાં તો બાકી અહીંથી નીકળે ત્યાં સુધી આપણે અહીંયા સભા મંડપમાં બેસીશું. વચ્ચેથી ઉભા રહી જઈએ. પ્રસાદ લઈને જવાનું છે. ગામના ને નજીકના જે ભાઈઓ છે એ પાછળથી પ્રસાદ લેશે, થોડીક ધીરે રાખશે અને બહાર ગામના જે મહેમાનો છે એ સામેના મંડપની અંદર પ્રસાદ લઈ લેશે. આભાર જીવન. પરમ પૂજ્ય જયસિંહ બાબા, સન્માનિત પ્રમુખ શ્રી ડૉક્ટર સાહેબ કૃષ્ણકાંત દત્તાણી, મુખ્ય મહેમાન શ્રી રવિ સાહેબ, અરવિંદભાઈ ત્રિવેદી, માન્ય શ્રી દામોદરભાઈ ત્રિવેદી, માન્ય શ્રી જમનાદાસ શાહ, માન્ય શ્રી કનુભાઈ શાહ, માન્ય શ્રી કીર્તિભાઈ ભટ્ટ, માન્ય શ્રી નરેન્દ્રભાઈ પટેલ તથા મહાનુભાવો, અમારા આ શુભ કાર્યમાં પૂજ્ય જયસિંહ બાપાના આશીર્વાદ અત્યારે અમને મળ્યા છે ત્યારે શ્રીમદ રામજી બાપા, શ્રીમદ જયસિંહ બાપા સેવા સમાજ ટ્રસ્ટ વતીથી હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. માન્ય શ્રી પરીખ સાહેબ કે જે પોતાનો અમૂલ્ય સમય ફાળવીને અમારા આ શુભ કાર્યમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે એમનો પણ આભાર માનતો હું આનંદ અનુભવું છું. શ્રી દવે સાહેબ કે જેમને આ હોસ્પિટલ ઊભી કરવામાં અને અમને સતત માર્ગદર્શન આપ્યું છે ત્યારે એમનો પણ હું આભાર માનું છું. અતિથિ વિશેષ સ્ત્રીઓ માન્ય શ્રી શંભુ કાકા અને મોદી કાકા કે જેમનો સમગ્ર પરિવાર આ હોસ્પિટલ પાછળ સતત પ્રયત્નશીલ રહ્યો છે તેવા એ સમગ્ર કુટુંબ પરિવારનો હું હાર્દિક આભાર માનું છું. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને માન્ય શ્રી અરવિંદભાઈ ત્રિવેદી બંને અહીંયા પોતાના સમયનો ભોગ આપીને ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ ટ્રસ્ટ મંડળ વતી હું એમનો પણ આભાર માનું છું. માન્ય શ્રી દામોદરભાઈ ત્રિવેદી એમનો પણ હું આભાર માનું છું. માન્ય શ્રી જમનાદાસ શાહ એમનો પણ આભાર માનું છું. એમનો પણ આભાર માનું છું. નરેન્દ્રભાઈ પટેલ એમનો પણ હું આભાર માનું છું. માન્ય શ્રી સાબરડીના ચેરમેન હેમાભાઈ પટેલ અત્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે એમનો પણ આ ટ્રસ્ટ મંડળ વતીથી આભાર માનું છું. મુંબઈથી આવેલા તમામ મહેમાન ભાઈ બહેનો કે જેમને પોતાના સમયનો ભોગ આપીને અમારા કાર્યક્રમને નિભાવવા માટે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ ટ્રસ્ટ મંડળ વતીથી એમનો પણ આભાર માનીએ છીએ. માન્ય શ્રી ધનેશ્વર કાકા કે જે સતત અમને માર્ગદર્શન આપતા રહ્યા છે એમનો પણ આભાર માનું છું. શ્રીમતી આનંદીબેન ભેવુભાઈ ઠાકર હાઈસ્કૂલના આચાર્ય શ્રી જયસિંહભાઈ પટેલ કે જેમને સમગ્ર સભાનું સંચાલન કર્યું એમનો પણ અમે આભાર માનીએ છીએ. સાચી સલાહ આપનાર આજુબાજુના તમામ ડોક્ટરશ્રીઓનો પણ અત્રે આભાર માનીએ છીએ. આર્કિટેક્ટ તરીકે સેવા આપનાર માન્ય શ્રી કુમુલભાઈ સુથાર એમનો પણ આભાર માનું છું. હાઈસ્કૂલના શિક્ષક ભાઈ બહેનો અને સમગ્ર સ્ટાફ નો પણ આ ટ્રસ્ટ મંડળ વતીથી આભાર માનું છું. આજુબાજુથી પધારેલા તમામ સરપંચ શ્રીઓનો પણ અત્રે આભાર માનું છું. ડેરી તથા સહકારી મંડળીના ચેરમેન અને સેક્રેટરીઓ કે જેમને અમને સહકાર આપે છે એમનો પણ અત્રે આભાર માનીએ છીએ. ગામના તથા આજુબાજુથી પધારેલા મુમુક્ષ આત્માઓ અને નવયુવક મિત્રોનો પણ અત્રે આભાર માનું છું. નાની અનામી સૌ કોઈ કે જેમને અહીંયા આ ભગીરથ કાર્યમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અમને જે ફાળો આપે છે એ બધાનો પણ હું આભાર માનું છું. અંતે પોલીસ સ્ટાફ કે જેમને પણ અત્રે અમને સેવા આપી છે એ બધા એમનો પણ આભાર માનું છું. તો સર્વેનો આભાર માની હું વિરમું છું. કેટલીક સૂચનાઓ બાપજી અહીંથી જાય ત્યાં સુધી આપણે અહીંયા જ બેસીશું.